વાત દાહોદ જિલ્લાની જ્યાં અનેક રસ્તાઓની હાલત દયનીય છે। દાહોદ શહેરના રોડ પરથી પસાર થાવ તો સાચવીને વાહન ચલાવવું પડે, કારણ કે સ્ટેશન રોડ, એવી પટેલ રોડ, ચાકડિયા રોડ, ગોવિંદનગર સહિતના અનેક વિસ્તારોમાં રોડ પરના ખાડા માથાના દુખાવા બની રહ્યા છે। દેવગઢ બારિયા પાસે આવેલો સ્ટેટ હાઈવે અને જકાત નાકાથી બે દરવાજા સુધીનો રોડ ખખડધજ હાલતમાં છે। 2016માં રસ્તાનું અહીં કાર્ય થયું, જે બાદ કોઈ કામગીરી નથી થઈ, જેના કારણે રસ્તાઓમાં 1 થી 1.5 ફૂટ જેટલા ખાડા પડી ગયા। એમાં પણ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યો છે। રાતના સમયે આ ખાડાઓ અકસ્માતનું કારણ બની શકે છે। આ દ્રશ્યો છે દાહોદના જાલોદથી બાંસવાડા રાજસ્થાન તરફ જતા હાઈવે પરના। છેલ્લા કેટલાક સમયથી હાઈવેની આ જ પ્રકારની સ્થિતિ છે। જાલોદથી 5 થી 7 કિલોમીટરનો રોડ પસાર કરવો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે। બીજી તરફ જાલોદ સંજેલી હાઈવે પર પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ત્યાં શહેર, તાલુકા અને જિલ્લામાં રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આ ખાડાઓનું વહેલી તકે સમારકામ કરવાની માંગ લોકો કરી રહ્યા છે। દાહોદ જિલ્લામાં હાલ જે રસ્તાઓની બિસ્માર હાલત, ત્યારે વાત કરીએ દાહોદ શહેરની। આપ જોઈ શકો છો દાહોદ શહેરના જે રસ્તાઓની બિસ્માર હાલત, કે જ્યાં વરસાદ બાદ હવે જ્યારે વરસાદ બંધ થયો જેના કારણે બિસ્માર હાલતથી જે ધૂળની ડમરીઓ ઉડતા લોકો પરેશાન થયા છે। ખાસ કરીને આ જ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી લોકો ભોગવી રહ્યા છે। રસ્તાઓમાં ખાડા પડવાના કારણે નગરપાલિકા હાલ તો તેના ઉપર કે જ્યાં કપચી નાખી લીલાપોતી કરતા હોય છે, પણ તે પણ અકસ્માત સર્જાતા હોય છે, વાહનો પડતા હોય છે, જેના કારણે અનેક વાર લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે। શહેરના સ્ટેશન રોડ, એસવી પટેલ રોડ, ચાકડિયા રોડ, ગોવિંદનગર સહિત તમામ જે વિસ્તારો છે કે જ્યાં આ જ પ્રકારની જે તકલીફ લોકો ભોગવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ આપ જોઈ શકો છો કે જે સ્ટેશન રોડ વિસ્તાર છે ને, અહીં જે તમામ વાહનો છે એ પસાર થઈ રહ્યા છે અને જે રસ્તાઓ છે તેના કારણે લોકો પરેશાન થયા છે। ખાસ કરીને વાત કરીએ જિલ્લાની, તો જિલ્લાના વાત કરીએ તો દેવગઢ બારિયાની, તો દેવગઢ બારિયાનું જે સમડી સર્કલથી છોટાઉદેપુર જતો રસ્તો છે, ત્યાં પણ હાલ જે રસ્તાની બિસ્માર હાલત છે છેલ્લા કેટલાક સમયથી, કેટલાક વર્ષોથી કહી શકાય કે લોકો પરેશાન છે। હાલ તો મસ્ત મોડા ખાડા પડવાના કારણે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ભરાતા હોય છે, તેના કારણે અનેક વાહનો જે પાણીમાં જતા હોય છે ત્યારે અકસ્માતની ભીતિ થતી હોય છે। કેટલાક વાહનો તો તેમાં પડી જવાના દ્રશ્યો પણ લોકોના મતે સામે આવ્યા છે। ખાસ કરીને વહેલીમાં વહેલી તકે આ જે રસ્તો બારિયાનો છે તે વહેલી સુધરે તેવી પણ લોક માંગ કરી રહ્યા છે। વાત કરીએ ઝાલોદ તાલુકાની, તો ઝાલોદ તાલુકામાં પણ જે હાઈવે છે કે જ્યાં રાજસ્થાન તરફ જોડતો હાઈવે છે, કે જે હાઈવેની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે તમામ જે વિસ્તાર છે ત્યાં ખાડાઓ પડેલા છે। ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓના પોપડા ઉપડી જવાના કારણે અનેક વાહનો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ખાડા પડવાના કારણે અનેક વાહનો તો રોંગ સાઈડે પણ જતા હોય છે, જેના કારણે અકસ્માત થતા હોય છે। હાલ જે લીંબડી છે, તો લીંબડીની પણ હાઈવે પર આ જ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે। લોકો ખાડાના કારણે પરેશાન છે। ટોલ છે, લોકો ટોલ ભરતા હોય છે, પણ તેનું યોગ્ય લોકોને વળતર નથી મળી રહ્યું છે તેવું પણ હાલ લોકો માની રહ્યા છે। વાત કરીએ સંજેલીની, તો સંજેલીમાં પણ જ્યારે શહેરમાં સહિત ઝાલોદને જોડતો રસ્તો છે ત્યાં હાલ મસ્ત મોડા ખાડાના કારણે અનેક વાર જે લોકો અકસ્માતનો ભોગ મોડી રહ્યા છે। ખાસ કરીને આ જ પ્રમાણે તાલુકા, જિલ્લા સહિત તમામ જિલ્લામાં કે જ્યાં વરસાદના કારણે અને વરસાદ પહેલાં પણ જે ખાડાઓના કારણે લોકો પરેશાન હતા, ખાસ કરીને રસ્તાઓથી લોકો પરેશાન છે। અનેકવાર રજૂઆત કરાઈ, પણ તંત્ર જાણે આ ખાડા કાન કરતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે વહેલી તકે આ ખાડાઓ તેમજ રસ્તાઓ બનાવવામાં આવે, જેથી કરીને લોકોને એક સારી સુવિધા મળી શકે તેવી પણ હાલ લોક માંગ ઉઠી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।